સર્વાઇકલ કેન્સર ભારતમાં ઝડપથી વધતી બીમારી છે। આ કેન્સર મહિલાઓને થાય છે। આ કેન્સરથી દર 8 મિનિટમાં એક મહિલા જીવ ગુમાવે છે। આ કેન્સર હ્યુમન પેપિલોમા વાયરસ HPV નામના વાયરસના કારણે થાય છે। ઘણા કેસમાં આ વાયરસ પોતે જ ખત્મ થઈ જાય છે, પણ કેટલાક કેસમાં આ વાયરસ સર્વાઇકલ કેન્સરનું કારણ બને છે। ઓછી ઇમ્યુનિટીવાળી મહિલાઓમાં આ કેન્સરનું જોખમ વધારે હોય છે। મહિલાઓને આ કેન્સરના પ્રાથમિક લક્ષણોની પણ જાણકારી નથી હોતી। આ કારણે બીમારી વધતી રહે છે અને કેટલાક વર્ષો બાદ કેન્સર બની જાય છે। આજે પણ ભારતમાં આ બીમારીના ઘણા કેસ છેલ્લા સ્ટેજમાં આવે છે। તેના કારણે બીમારીની સારવાર કરવી પણ મુશ્કેલ થઈ જાય છે। સારી વાત છે કે ભારત સરકારે 9 થી 26 વર્ષની ઉંમરના પુરુષો અને મહિલાઓ બંને માટે સર્વવાકને મંજૂરી આપી દીધી છે। આ સ્વદેશી રસી છે। સર્વાઇકલ કેન્સરના બચાવ માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ તેને બનાવી છે। તો મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે જ। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ભારત સમય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।